સૌરાષ્ટ્રના મોરબીના પંકજ ડઢાણિયાને ભેંસાણમાં જાનવી નામની યુવતી સાથે વોટ્સએપમાં ચેટ કરતા મિત્રતા થઈ હતી અને યુવતીએ પંકજને વીરપુર ખાતે મળવા બોલાવ્યો હતો. પંકજ ડઢાણિયા પોતાની પંચ કાર લઈ તેના ફોઈના દીકરા કિશન સોખરિયા સાથે વીરપુર આવ્યો હતો અને ત્યારબાદ યુવતીએ બિલખા જવાનું કહી રસ્તામાં વોશરૂમ જવાનું બહાનું કરીને કાર રોકાવી હતી. ત્યાં બે બાઇક પર 4 અજાણ્યા શખ્સો આવ્યા હતા અને જાનવીને કારમાંથી નીચે ઉતારી બાઇક પર બેસાડી હતી. ત્યારબાદ અન્ય 3 શખ્સોએ ફરિયાદીની કાર લઈ તેમાં ફરિયાદીને બેસાડી વિડીયો ઉતારી અને યુવતી મેરિડ હોય તેમ જણાવી દુષ્કર્મના કેસમાં ફસાવી દેવાનું કહી 50 લાખ રૂપિયાની માંગણી કરી હતી. જોકે યુવકે રૂપિયા આપવાનું સ્પષ્ટ ના કહી દીધું હતું અને ત્યારબાદ પંકજે પોતાના પરિવાર સાથે ભેંસાણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે યુવતી અને એક યુવકની ધરપકડ કરી હતી, જ્યારે અન્ય શખ્સોને ઝડપી લેવા માટે પોલીસે તજવીજ હાથ ધરી છે. શૈલેષ ગીરી, અન્ય 3 અજાણ્યા ઈસમો, જાનવી અને કિશનની મદદગારીથી આ સમગ્ર ગુનાહિત કાવતરું રચી અને કિશનને છે કિડનેપ કરવાનો પ્લાન કરી આ પંકજને પાસેથી આ રીતે બળાત્કારના કેસમાં ફસાવીને જે રૂપિયાની માગણી કરેલી હતી તે બાબતે ગુનો દાખલ થયેલો છે. તેમાં પ્રિયા તથા કિશન હાલ બંને રાઉન્ડ અપ કરવામાં આવેલા છે અને હાલ આ બનાવની ઝીણવટપૂર્વકની તપાસ શરૂ છે. અન્ય આરોપીઓમાં ખુલેલાના શૈલેષ ગુરી ઉર્ફે ભાણો ગોસાઈ, આ સિવાય જાનવી અને અન્ય 3 અજાણ્યા ઈસમો, આ તમામને પકડવા માટે છે પોલીસની ટીમો પ્રયત્નશીલ છે.